હવે આપણે જે ટોપિક ભણવાના છીએ પોષક ચક્રની વાત કરીએ. પોષક ચક્રો કોને કહેવાય? સામાન્ય રીતે આપણને ખબર છે કે પોષક ચક્રો એ પેલા પોષક તત્વો સજીવની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે ભાઈ. પોષક તત્વો સજીવની વૃદ્ધિ, વિકાસ. અને યાર તમને કહો સર અમને ખબર, અમારું ફેવરિટ ચેપ્ટર ધોરણ 11 ચેપ્ટર નંબર 9 9મું એને મજા જ આવ્યા કર. આ વનસ્પતિ પેશી કે પ્રાણી પેશીને તમે ખાંડી નાખો, વીખી ચૂથી નાખો ને છેલ્લે એનાલિસિસ કરો તો શું નીકળે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ આવા વિવિધ ખનિજ તત્વોનું લિસ્ટ બને. એનો મતલબ શું સમજવાનો? કે સજીવ ખનિજ તત્વોનું બનેલું છે. આ તત્વો કે એના ઘટકોમાંથી બને. એટલે કે આ સજીવોના દેહ છે, દેહની અંદર આ તત્વો રહેલા છે. તો સજીવોની વૃદ્ધિ થાય છે તો એમાં મુખ્ય ખનિજ તત્વોને આવશ્યક છે. કારણ કે એ તો ખબર ભાઈ, આપણે કોષ આખો જોઈએ તો કોષની અંદર કોષરસ અને અંગિકાઓ, અંગિકાઓને તોડો તો એની અંદર જૈવિક અણુઓ, અને જૈવિક અણુઓને વીખી નાખો એટલે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન આવા ઘટકો નીકળે. એનો મતલબ એવો થયો કે સજીવનું રો મટીરિયલ શું છે? ખનિજ તત્વ. અરે ધૂળ છે, ધૂળ. કારણ કે ખનિજ તત્વો ક્યાંથી નીકળે? તો આ શરીર શેનું બનેલું? ધૂળનું બનેલું. નથી કહેતા કે ધૂળ પડી એ આમથી કહે છે હે. તો આ સજીવો છે એની અંદર વિવિધ ખનિજ તત્વો છે, એની વૃદ્ધિ. તો આમાં વધારો થયો એટલે જન્મ તેથી આવડા હતા, આજે 6 ફૂટના થયા. શું આવ્યું એમાં? આ વિવિધ પ્રકારના ખનિજ તત્વો જ આવે. ક્યાંથી આવ્યા? આહારમાંથી. એટલે હું ખાધું? રોટલી શાક આવું જ ખાધું ને. ભલે અમુક ખૂણે ખાચે આડાવડું હોય, પણ જે એ ન કરવું સારું નથી હે ને. પણ આપણે જે શાકભાજી રોટલી ખાઈએ છીએ તો એ રોટલીને એ શું છે? વનસ્પતિ દ્રવ્યો જે લઈએ છીએ એની અંદર એ વનસ્પતિએ ખનિજ તત્વો ભેગા કર્યા. આ ખનિજ તત્વો, મોટા ભાગના ખનિજ તત્વો ક્યાંથી પ્રાપ્ય થાય છે? જમીનમાંથી, ભૂમિમાંથી પ્રાપ્ત થાય. અરે યાર તમારા શરીરની અંદર કેલ્શિયમ છે ને, કેલ્શિયમ ઘણું બધું હાડકાઓમાં છે, દાંતમાં છે, એ બધું કેલ્શિયમ આવ્યું ક્યાંથી? ખોરાકમાંથી. અરે એ તમે સમજી લ્યો, ઘઉંનો છોડ વાવો છો તો એ ઘઉં તમારા હાટુથી ઘઉંનો છોડ જમીનમાંથી કેલ્શિયમ ગોતે, મેગ્નેશિયમ ગોતે, સલ્ફર ગોતે, ફોસ્ફરસ ગોતે. અરે યાર વીણે હે તમારા હાટુથી. એ કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર વીણીને ભેગું કરે છે, અને ભેગું કરીને દાણામ કરે ને આપણે ઉપાડ લઈએ કે મજા આવે એમ છે. હાલો, સમજાય છે વસ્તુ? તો આ બધા જ જમીનમાંથી આ ખનિજ તત્વો વનસ્પતિ મેળવે છે, અને એ વનસ્પતિએ ભેગું કર્યું આપણે ઉપાડ લઈએ. સમજાય છે? તો આપણા શરીરે ખનિજ તત્વોનું બનેલું. એટલે સતત કોઈ પણ સજીવોની અંદર તો યાર નિવસન તંત્રની અંદર તો મુખ્ય જમીનમાંથી ઉત્પાદકો ખનિજ તત્વો મેળવે, ઉત્પાદકોમાંથી પ્રાણીઓમાં, એનાથી ઉપલા પ્રાણીઓમાં, આમ ક્રમશઃ આયલા કરે. છેલ્લે ક્યાં જાય બધા ખનિજ તત્વો? છેલ્લે આપણા શરીરમાંથી ક્યાં જાય? મૃતદેહ થાય એટલે આપણે તો હળગાવી નાખે એટલે રાખમાં. રાખ એટલે પ્યોર ખનિજ તત્વો. આ ઉપરાંત માનો કે કોઈ પ્રાણી મૃત પામી ગયું, મરી ગયું, અને એનો મૃતદેહ જમીનમાં ભળી જાય છે તો એ ખનિજ તત્વો બધા જમીનમાં, પાછા જમીનમાં. તો આમ આખા સજીવની અંદર, સજીવ સૃષ્ટિમાં ખનિજ તત્વો છે ને એ હંમેશા દૂર નથી થતા. ક્યારેય ખનિજ તત્વોનું હંમેશા પુનઃચક્રણ થયા કરે છે. પુનઃચક્ર. સમજાય છે આ વસ્તુ તમને? એટલે ખનિજ તત્વો શરીર માટે આવશ્યક છે, અને આ ખનિજ તત્વો છે એ સજીવોની અંદર સતત પુનઃચક્રણ પામ્યા કરે. કેવી રીતે એનું પુનઃચક્રણ થાય છે? તો આ ખનિજ તત્વોનું પુનઃચક્રણ કેવી રીતે થાય? આપણે કીધું સામાન્ય રીતે ખનિજ તત્વો છે એ ભૂમિમાં છે, અને ભૂમિમાંથી આ ખનિજ તત્વો કોણ મેળવે છે ભાઈ? વનસ્પતિ મેળવે છે. અને વનસ્પતિમાંથી આ ખનિજ તત્વો ક્યાં જશે ભાઈ? પ્રાણીઓમાં જશે. આ પ્રાણી અને વનસ્પતિઓના બેયના મૃતદેહ એનો કોણ ઉપયોગ કરશે? વિઘટકો. અને વિઘટકો આ ખનિજ તત્વોને પાછા શેમાં નાખે? તો આમ ખનિજ તત્વોનું સતત ચક્રીય વહન થયા કરે છે, પરિવહન પામ્યા કરે છે. પણ આપણે ટેક્સ મુજબ વાત કરીએ, મેં કીધું એમ સજીવમાં વૃદ્ધિની ક્રિયા, પ્રજનન, વિવિધ દેહ ધાર્મિક ક્રિયાનું નિયમન માટે સતત પોષક તત્વો મળવા જોઈએ. તમને પોષક તત્વો ખોરાક દ્વારા મળે છે. આજે મસ્ત રીતે તમે તંદુરસ્ત છો, કાલથી આજથી બપોરે ખાવાનું બંધ કરી દો, કદાચ 1-2 દી નહીં વાંધો આવે. યાર ઊભું નથી થવાતી હે ને. સમજાય છે વસ્તુ? તો પોષક તત્વો અરે જીવવા માટે સતત આ પુરવઠાની આવશ્યકતા રહે. એનો મતલબ એવો થયો ખનિજ તત્વો સતત મળતા રહેવા જોઈએ. એટલે કે આપણે સતત આહાર લેવો પડે છે. આપણે આહારમાંથી આ ખનિજ તત્વો મેળવીએ છીએ.
તો જો કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વોની માત્રાને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવાય. એટલે હું ભાઈ, અરે અત્યારે સજીવની અંદર જ્યાંથી ખનિજ તત્વો મેળવી શકાય એ સ્થિતિને ઉપલબ્ધ. હું તમને એમ કહું કે આપણા શરીરમાં કાર્બનની જરૂર છે, તો સજીવ સૃષ્ટિમાં કાર્બન ક્યાંથી એન્ટર થાય? એ છે બારીએથી. એમ નહીં, કાર્બન ક્યાંથી એન્ટર થાય? વનસ્પતિ દ્વારા. ક્યાંથી આવશે? હવામાંથી. તો હવામાં જે કાર્બનનું સ્વરૂપ છે, જ્યાંથી વનસ્પતિ આપલે કરી શકે છે, તો કાર્બનના સ્ત્રોતને કઈ સ્થિતિ કહેવાય? ઉપલબ્ધ સ્થિતિ, સ્ટેન્ડિંગ સ્ટેટ, જ્યાંથી સીધી વનસ્પતિ લઈ શકે છે એ અવસ્થાને. હું તમને એમ કહું કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન મૂળભૂત રીતે હવામાં છે, પણ ત્યાંથી સજીવમાં દાખલ થાય છે હવામાં રહેલો નાઇટ્રોજન? નહીં. તો સામાન્ય રીતે મોટે ભાગે વનસ્પતિમાં મોટા ભાગનું નાઇટ્રોજન કયા સ્વરૂપે આવે? કાં તો એમોનિયમ આયન સ્વરૂપે, અથવા તો મોટે ભાગે NO3- આયન સ્વરૂપ. તો જમીનની અંદર આ સ્વરૂપે રહેલો નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો જે જથ્થો છે, એ કઈ સ્થિતિ કહેવાય? ઉપલબ્ધ સ્થિતિ, સ્ટેન્ડિંગ સ્ટેટ કહેવાય. ટૂંકમાં જ્યાંથી વનસ્પતિ આ ખનિજ તત્વોને મેળવી શકે છે, વિનિમય કરી શકે છે, એ સ્થાન, એ જથ્થાને ઉપલબ્ધ સ્થિતિ કહેવાય. સમજાઈશ તમને? લાવ, આને વિનિમય સ્થાન પણ કહેવાય, કે જ્યાંથી વનસ્પતિ આ ખનિજ તત્વો સીધા મેળવી શકે, અથવા તો ખનિજનો જે જથ્થો વનસ્પતિ સીધો મેળવી શકે છે, સજીવ દ્વારા જે પ્રાપ્ય થઈ શકે છે ખનિજ દ્રવ્યના એ ભાગને, એ જથ્થાને શું કહેશું? ઉપલબ્ધ સ્થિતિ તરીકે ઉલ્લેખવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તો હવે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રની અંદર આ ઉપલબ્ધ સ્થિતિ કેવી હોય ભાઈ? જુદી જુદી હોય, એની ઋતુ પર પણ આધારિત છે. અમુક ઋતુમાં એ ખનિજ દ્રવ્યની માત્રા વધારે પ્રાપ્ય થાય, અમુક ઋતુમાં ઓછી પ્રાપ્ય થાય. એ ઋતુ પર પણ આધારિત હોય છે. હવે પોષકો કે જેઓ નિવસન તંત્રમાંથી મેં હમણાં વાત કરી હતી, ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, ન થાય, પણ એનું શું થાય છે ભાઈ? વારંવાર પુનઃ ચક્રણ, અનંત કાળ સુધી આ ચાલ્યા કરશે. હા, આમાં ભૂમિમાંથી કેટલાક, દાખલા તરીકે કેલ્શિયમ ને ફોસ્ફરસ જેવા ઘટકો છે વનસ્પતિમાંથી પ્રાણીઓમાં હાડકામાં વહી ગયા. કેલ્શિયમ ને ફોસ્ફરસ હાડકામાં સંગ્રહ છે. તો આ ખનિજ તત્વો ઝડપથી વિઘટકો દ્વારા મુક્ત. સજીવનું મૃત્યુ થઈ ગયા પછી હાડકું સીધું વિઘટન નથી પામતું, એને તો બહુ જાજો સમય લાગશે. સમજે? એટલે આમ ખનિજ તત્વો ક્યાંક ક્યાંક વધારે રોકાય, એને મજા આવી હોય, મહેમાન ગતિ વધુ કરે. સમજાય? એટલે આમ પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આવી રીતે ખનિજ તત્વો છે હંમેશા પુનઃ ચક્રણ પામ્યા કરે છે, અને વારંવાર પુનઃ ચક્રિત થયા કરે, અને આમ અનંત કાળ સુધી આ પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે. હવે પુનઃ ચક્રણ કેની વચ્ચે થાય? હવે આ જે વસ્તુ છે એની ગતિશીલતાને તમે વિચારો તો આને બીજી રીતે હું આમ લખી શકું. જોજો, આ ખનિજ તત્વો ભૂમિમાં હતા, બરોબર? એટલે આપણે એને એમનેમ જ રાખીએ, આ ભૂમિ. ત્યાંથી ખનિજ તત્વો વનસ્પતિ, પ્રાણી અને વિઘટકો, એટલે એ સજીવો થાય કે નહીં? અને સજીવોમાંથી પાછા, તો આમ આ ખનિજ તત્વો છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, આ ખનિજ તત્વો સતત અજૈવિક ઘટકમાંથી જૈવિકમાં, જૈવિકમાંથી અજૈવિક, આમ સતત વહન પામે છે. એટલે ખાસ કરીને જમીનમાંથી સજીવમાં, સજીવમાંથી પાછું જમીનમાં, આમ ખનિજ તત્વોનું વહન થયા કરે. એટલે આ ચક્રને બાયો જીઓ કેમિકલ સાયકલ કહે. સજીવ બાયો, ભૂમિ જીઓ, અને ઘટક આ તત્વનું વહન થાય છે એટલે કેમિકલ, ચક્ર એટલે સાયકલ, બાયો જીઓ કેમિકલ સાયકલ. જૈવ ભૂ, ભૂ એટલે નાના હતા કહેતા એની વાત નથી, જમીનની વાત. અને રાસાયણિક ચક્ર, બાયો જીઓ કેમિકલ સાયકલ. સમજાય? તો આવા જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે એની આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. અલગ અલગ ખનિજ તત્વો માટેના દરેકના જૈવ ભૂ રાસાયણિક ચક્ર. આપણે એક ચક્ર ભણી ગયા છીએ, આપણે 11મા ધોરણના 12મા ચેપ્ટરમાં, નાઇટ્રોજન ચક્ર. તો એ સિવાયના 2-3 ચક્રો અહીંયા આપણે ફેરવશું. તો હવે આ બાયોજીઓ કેમિકલ સાયકલ અથવા જૈવભૂ રાસાયણિક ચક્ર છે, એના 2 પ્રકાર છે. હવે એક શેને આધારે? એ તત્વનો મૂળભૂત સ્ત્રોત કયો છે એને આધારે. હવે હું તમને એમ કહું કે કાર્બન, સામાન્ય રીતે કાર્બન ક્યાં સંગ્રહાયેલો છે? પર્યાવરણની અંદર તમે કાર્બન ક્યાંથી નીકળશે મેક્સિમમ માત્રામાં? વાતાવરણમાં, CO2 સ્વરૂપે. સમજાઈશ તમને? ઓક્સિજન ક્યાં છે? વાતાવરણમાં. નાઇટ્રોજનનો મૂળભૂત સ્ત્રોત કયો? વાતાવરણ. 78% નાઇટ્રોજન. તો આવા ચક્રને વાયુરૂપ ચક્ર કહેવાય, જેનો મૂળભૂત સ્ત્રોત હવા છે,
જેનો મૂળભૂત સંગ્રહ સ્થાન હવા છે, તો આવા તત્વના ચક્રને વાયુરૂપ ચક્ર કહેવાય. અને જે ખનિજ તત્વ છે એ ભૂમિમાં રહેલા, એનું સંચય સ્થાન ભૂમિ. દાખલા તરીકે ફોસ્ફરસ ખડક વિસ્તારમાં મળશે, પર્વતીય વિસ્તારોમાં મળશે. સમજે? સલ્ફર જમીનમાંથી છે, તો એનો સંગ્રહ ક્યાં થાય છે? ઓલરેડી એનું મૂળ સ્વરૂપ ક્યાં પડ્યું છે? જમીનમાં પડ્યું છે. કેલ્શિયમ જમીનમાં છે. તો આવા પ્રકારના ઘટકો અથવા આવા ચક્રને અવસાદી ચક્ર કહેવાય. એટલે ચક્ર બે પ્રકારના છે. એક વાયુરૂપ ચક્ર, ગેસિયસ ચક્ર સાયકલ છે, જેની અંદર કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, એ કેવું કહેવાય? વાયુરૂપ ચક્ર. અને અવસાદી ચક્ર, સેડિમેન્ટરી સાયકલ તમે કહેશો, જેની અંદર ફોસ્ફરસ ચક્ર છે, સલ્ફર ચક્ર છે, બધા કેવા છે? કેને આધારે પકડા પડ્યા? સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે, ઉપલબ્ધતાને. એનું મૂળભૂત સ્ત્રોત કયું છે, એનું સંચય સ્થાન કયું છે, એને આધારે. જો સંચય સ્થાન હવા હોય તો વાયુરૂપ ચક્ર, અને જો સંચય સ્થાન ભૂમિ હોય તો અવસાદી ચક્ર. તો વાયુરૂપ પોષક ચક્રોના ઉદાહરણ આપણને આપ્યા છે, જે ઓલરેડી વાત કરી ગયા છે, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર વગેરે. અને કારણ કે એનું સંચય સ્થાન વાતાવરણ છે. અને અવસાદી ચક્ર છે, એમાં સલ્ફર ને ફોસ્ફરસ, કારણ કે એના ભંડારો ક્યાં છે? પૃથ્વીના પોપડા કે સ્તરમાં રહેલા છે, એટલા માટે. હવે આ જે સંચય સ્થાનો છે, એ સંચય સ્થાનોમાંથી એ ખનિજ તત્વ પ્રાપ્ય સ્વરૂપમાં પ્રાપ્ત થશે કે નહીં, એનો આધાર કેના પર રહેલો છે? આબોહવાકીય પરિબળો. હું તમને એમ કહું, ફોસ્ફરસના પહાડી વિસ્તારોમાં મોટા ખડકો છે, પણ એ ફોસ્ફરસ સીધો વનસ્પતિને પ્રાપ્ય થાય? ન થાય. તો એ ફોસ્ફરસનું અહીંયા ક્ષરણ થાય કેને આધારે? તાપમાનને આધારે. ત્યાં એનું ધોવાણ થાય, વરસાદ પડે, ભેજ, આર્દ્રતાને આધારે. અને ધોવાણ થઈને પાણી સાથે દ્રાવ્ય થતા એ જમીનના વિસ્તારો સુધી પહોંચે, ત્યાંથી વનસ્પતિને પ્રાપ્ત થાય. અથવા ધોવાણ થતા એ નદીમાં જાય, નદીમાં એ દ્રાવ્ય ફોસ્ફરસ છે એ વનસ્પતિ પાણીમાં થતી લીલમાં જાય, લીલમાંથી એને ખાવાવાળા પ્રાણીઓમાં જાય, એમ જાય. સમજમાં આવે છે તમને? તો આમ ફોસ્ફરસ છે, આવા ઘટકો, કોઈ પણ ફોસ્ફરસ હોય, કેલ્શિયમ હોય, સલ્ફર હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, તો આવા સામાન્ય રીતે ઘટકો સંચય સ્થાનમાં રહેલા છે, ત્યાંથી એ પ્રાપ્તિ થાય, અથવા તો એને ઉપલબ્ધ સ્થિતિમાં સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે લઈ આવવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, કયા પ્રકારની ભૂમિ છે, ભૂમિ કેટલું નિર્માણ થયું છે, ક્ષરણ કેવું છે. રણ પ્રદેશ છે ને, હજી એનું ક્ષરણ ઓછું થયું છે, એટલે હજી ત્યાં માટી નથી થઈ, એટલે ત્યાં હજી કેવું સ્વરૂપ છે? રેતી. અમુક વર્ષો પછી ન્યાય ધીમે ધીમે માટીનું નિર્માણ થાય, પણ એને હજારો વર્ષોનો સમય લાગે. એટલે ભૂમિ, પછી ભેજ, ભેજની માત્રા કેટલી છે, પીએચમાં શું ફેરફારો છે, તાપમાન, આ બધા વાતાવરણના પરિબળો પોષકને મુક્ત કરવાના દરનું નિયમન. સમજમાં આવે છે આ વાત? તમને મગજમાં બેસ હું કહું છું એ? માનો કે અહીંયા કોઈ પર્વતીય વિસ્તારમાં તમે સમજી લો, કેલ્શિયમ, ચૂનાના તો ખડકો હોય, ખબર છે ને, કેલ્શિયમ કાર્બોનેટ. હવે આમાંથી આ સીધું વનસ્પતિને પ્રાપ્ય થશે નહીં. અરે ભાઈ, અહીંયા ચોક્કસ તાપમાન, પીએચ, આવા પરિબળોને કારણે આમાંથી કેલ્શિયમ છૂટું પડશે, અને ધોવાતા જમીન ઉપર પાણીની સાથે વહન પામશે. અને એ કેલ્શિયમ જ્યારે આયન સ્વરૂપમાં કન્વર્ટ થશે, ત્યારે એ ભૂમિને પ્રાપ્ય થશે. તો આવા જે સંચય સ્થાનોમાં રહેલા ખનિજ તત્વનો જે જથ્થો છે, એ સંચય સ્થાનોમાં રહેલો ખનિજ તત્વનો જથ્થો, અને એ પ્રાપ્ય સ્વરૂપમાં એના દરનું નિયમન કોના દ્વારા થશે? પર્યાવરણીય ઘટકો જેવા કે ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણના ઘટકો વાતાવરણમાં પોષક તત્વોને મુક્ત કરવાના દરનું નિયમન કરે છે. તો હવે સંચય સ્થાનોની ક્રિયાશીલતા શું છે ભાઈ? ઓકે, અહીંયા સંચય સ્થાન છે, અહીંયા કેલ્શિયમનો સંગ્રહ થયેલો, એનું કાર્ય શું? અરે યાર, આ બાયોજીઓ સાયકલ છે, આ જે કેમિકલ ચક્ર છે, એ કેમિકલ ચક્રમાં માનો કે કોઈ પણ પોષક તત્વની ઘટ પડે છે, એની જે ઉણપ થાય છે, એ ઉણપની પૂર્તિ કોણ કરે? સંચય સ્થાન. કાંઈ સમજાય છે? અરે હમ કેવા ડોળા કાઢીને જોવે, હે? આમાં કઈ ખબર પડે છે? આ સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ પૂરી કરવા માટે હોય છે. શેની ઉણપ? અરે યાર, વનસ્પતિને કેલ્શિયમ ઘટે છે, આ વનસ્પતિમાં કેલ્શિયમ આવ્યું, ત્યાંથી પ્રાણીઓમાં જશે. કેલ્શિયમની ઘટ થઈ તો એ ક્યાંથી આવવાનું? આ સંચય સ્થાનો દ્વારા આવવાનું. અને ઉણપ આપણે કેને આધારે નક્કી કરશું? તો કે વનસ્પતિ દ્વારા એ આયનો કેટલા શોષાય છે. નહીં, સામાન્ય રીતે જોજો, તમે યાદ કરો, 11મું ધોરણ, ચેપ્ટર નંબર 12, આયનોનું શોષણની ક્રિયાવિધિ.
યાદ આવે તો સર મસ્તી ન કરો કે મહિનાથી પહેલાની, અરે 2 દિવસ પહેલાની વાતો, અને તમે આ આખું લોકડાઉન વયું હે ને. તો 11મા ચેપ્ટરની અંદર, સોરી 12મા ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં આપણે ખનિજ દ્રવ્યોના શોષણની જે ક્રિયાવિધિ છે એમાં આપણે જોયું હતું કે મૂળ દ્વારા ખનિજ આયનો શોષાય, અપદ્રવ્ય પથ અને સહદ્રવ્ય પાણીની હારે હારે ખનિજ દ્રવ્યો પણ અપદ્રવ્ય અને સહદ્રવ્ય પથ દ્વારા શોષાય. આ ખનિજ આયનો જ્યારે કોષની અંદર પ્રવેશે એને ઇન્ફ્લક્સ કહેવાય, અને કોષમાંથી બહાર નીકળે એને ઇફ્લક્સ કહેવાય. તો આ ઇનફ્લક્સ અને ઇફ્લક્સનું જે સંતુલન હોય એટલે મોટા ભાગના આયનો શોષાય અને અમુક દ્રવ્યો બહાર જાય. તો એ અસંતુલન થાય એનો મતલબ એવો થયો કે જે તત્વો જોતા હતા એ પૂરતા મળતા નથી મળતા. તો એને શું કહેશો તમે? ખનિજ તત્વોની ઘટ, ઉણપ. તો એ ઉણપ કોના દ્વારા પૂરી થાય? સામાન્ય રીતે જ્યાં સંગ્રહ થયો છે ત્યાંથી જ પ્રાપ્ત થવાના છે, સંચય સ્થાનો. એટલે સંચય સ્થાનોનું કાર્ય શું થયું? તો આ પોષક તત્વની જે ઘટ પડી હતી એને ઉણપ, એ ઘટને પૂરી કરવાનું. અને એ ક્યારે? જ્યારે પોષકોના અંદર પ્રવેશ અને બહારના દરના અસંતુલિતતાને કારણે થાય. એટલે સમજાઈશ તમને? જે વનસ્પતિ દ્વારા જે પોષક તત્વો વધારે અંદર લેવાના હતા અને કેટલાક બહાર કાઢવાના હતા, એમાં અંદર લેવાના ઘટતા હતા. એટલે એ શું સમજવાનું? કે એ પોષક તત્વોની ઘટ પડી, ક્યાંથી પ્રાપ્ય થશે? સંચય. એટલે સંચય સ્થાનોનું કામ એ જ હોય કે મેક્સિમમ એ તત્વ છે એ પર્યાવરણમાં પહોંચતું થાય, સંગ્રહ થયેલો છે, અને એટલે અહીંયાથી પહોંચે છે. એટલે માનવ એક્ટિવ ઘણી બધી, આપણે તમને ખબર ઓલા ખેતરમાં આપણે ખાતર નાખીએ, ઘણા કદાચ વાડીએ જતા હોય તો ટાઈસ નાખી, ટાઈસ ચાસ કર્યા હોય એમાં ટાઈસ નાખ્યો. ટાઈસ નાખી એટલે શું છે? એ આવા જે સંચય સ્થાનોમાં, એટલે જે કોઈ ખનિજ તત્વો હતા એ ખનિજ તત્વો અહીંયાથી ખેતરમાં નાખીએ છીએ. કારણ કે ખેતરમાંથી આપણે પાક લઈએ છીએ એટલે પાકની હારે એ બધી વીણી લીધું. આપણે મગફળી લઈ, કોટન, કપાસ, રેસાઓ, એટલે એ બધા જ ખનિજ તત્વો ભેગા ખેંચી લીધા છે. હવે એ ખનિજ તત્વોને પાછા એમાં નાખવા પડશે. આપણે ખેતરમાંથી તો વનસ્પતિ દ્વારા શોષાય છે સતત, તમે પાક લ્યો છો એના દ્વારા. કેટલાક ખનિજ તત્વો પાછા આપણે ખાતરની નાખીએ એના દ્વારા, અને ટાઈસ નાખીએ એટલે આવા કેટલાક વધારાના ખનિજ તત્વો પાછા નાખીએ, જેથી કરીને ચક્ર ચાલ્યા કરે. તો એ ટાઈસ વાળો ભાગ ખરેખર સંચય સ્થાન છે, અને ત્યાંથી આપણા ખેતરમાં, વનસ્પતિમાં એમાં એ ખનિજ તત્વોની ઉણપ ન રહી એટલે આપણે પાથરીએ છીએ. સમજાઈશ વાત તમને? તો આ પ્રક્રિયા છે. અને નાઇટ્રોજન ચક્ર તો તમે બહુ સારી રીતે, આપણે નહીં પૂછી, મને ખબર જ હોય તમને આવડે છે. તો અહીંયા આપણે ફોસ્ફરસ ચક્ર અને કાર્બન ચક્રની વાત કરવાના છે. તો એમાં સૌથી પહેલા કાર્બન ચક્રની વાત કરીએ. અને ચક્ર ભણવાના હોય ને એટલે ભાઈ બહુ હેલું હોય. એક વસ્તુ તમે સમજી લ્યો કે જ્યાં એનો મૂળભૂત સ્ત્રોત હોય ત્યાંથી સજીવમાં દાખલ થાય અને ગમે તે પાછા ત્યાં પુગાડ. ચક્ર એટલે ચક્કડ્યું શરૂ કર્યું ત્યાં જ પાછું પૂરું કરવાનું. જો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ક્યાંથી મળે? વાતાવરણ. તો આ CO2 છે એ લીધો એ ભલે લીધો, તમે પાછો અહીંયા મૂકી દેવું. સમજાણું તમે? તો આ બસ આ ચક્ર. તો આમ તમે સમજો, કાર્બન છે એ કાર્બન સજીવની અંદર ખૂબ મોટું ખનિજ તત્વ છે જથ્થામાં. સજીવ છે, સજીવના શરીરના બંધારણમાં કાર્બનની માત્રા ખૂબ જ છે. સૌથી વધારે પાણી, અને પાણી પછી જો કોઈ ખનિજ તત્વ હોય ને તો એ કાર્બન છે. અરે સજીવના શુષ્ક વજનમાં, એટલે પાણી હૂકવી નાખો, શુષ્ક વજનમાં 49% એકલું કાર્બન. એ કે 50%માં એકલું, બાકીના બધા 50%. સમજાઈશ તમને વાત? 49% જથ્થો શરીરમાં કાર્બનનો છે. એ કાર્બનિક સંયોજનોમાં પછી કાર્બોદિતમાં હોય, પ્રોટીનમાં હોય, બધામાં વિવિધ પ્રકારના ઘટકોમાં 49% જથ્થો શરીર. એટલે કાર્બન છે એ સજીવની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પણ સામાન્ય રીતે તમે સમજો તો પૃથ્વીમાં કાર્બનનો સ્ત્રોત કયો છે? વાતાવરણ. પણ આપણને લાગે છે વાતાવરણ, પણ ખરેખર પૃથ્વી પર જે રહેલો કુલ કાર્બન છે ને, એ કુલ કાર્બનનો 71% જથ્થો મહાસાગરમાં દ્રાવ્ય છે. પાણીમાં ઓગળીને પડ્યો છે કાર્બન ડાયોક્સાઇડ છે એ દ્રાવ્ય થઈને ક્યાં હચવાયેલો છે? પાણીમાં. આપણને એમ લાગે કે વાતાવરણમાં મેક્સિમમ, અરે કુલ કાર્બન છે ને એનો 1%, માત્ર 1% જેટલો જથ્થો વાતાવરણમાં. મોટા ભાગનો કાર્બન છે એ મહાસાગરમાં છે દ્રાવ્ય સ્વરૂપે, પાણીમાં 1% જેવું વાતાવરણમાં છે, અને બાકીનો કેટલો કાર્બન ઢગલા પડ્યા કાર્બન.
સમજે? સજીવોના દેહમાં કાર્બન છે. આ ઉપરાંત કેટલો કાર્બન પેટ્રોલિયમ પેદાશમાં છે. કોલસો, પેટ્રોલિયમ પેદાશો બધું શું છે? અરે કેટલો કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે છે, હીરા સ્વરૂપે છે. ફિલ્મની વાત નથી કરતો. એ કે આ સાહેબ તો હમણાં એક કાર્બનનો જથ્થો ગયો, એ કે ઓલો ન વયો ગયો આપઘાત કરીને, જોયું? હા. તો એટલે કાર્બન સામાન્ય રીતે આ વિવિધ સ્વરૂપે રહેલો છે. પણ તમે એક વસ્તુ વિચારો કે કાર્બન ચક્રની અંદર ભાગ લે એ કયો જથ્થો છે? ગ્રેફાઇટમાંથી આવશે, હીરામાંથી આવશે. કયો કાર્બન કામમાં આવી શકે એમ ફેરવવામાં? વાતાવરણનો, મહાસાગરનો. સમજાઈશ તમને? તો આ કાર્બન ચક્ર હવે આવી રીતે સામાન્ય રીતે ગ્રહણ કરી અને પછી સજીવોમાંથી એટલે પેલા સૌથી પેલો કાર્બન કોણ ભેગું કરે? ગમે એ ખનિજ તત્વ હોય પેલા કોની પાસે જવાનું? ઉત્પાદકો પાસે જાય, વનસ્પતિ પાસે જાય. એટલે પોષણ કડીની શરૂઆત ત્યાંથી થાય, તો ત્યાં જ જાય ને. તો સૌથી પહેલા ઉત્પાદકોમાંથી લાઈન થાય, અમને દેજો, અમને દેજો. તૃણાહારીઓમાં ને એમાંથી પ્રાથમિક માંસાહારી ને એમાં દ્વિતીય માંસાહારી, અને છેલ્લે પાછા બધાના મૃતદેહો દ્વારા કોની પાસે જાય? એ કે જેને જે લેવું હોય જાય. કે ઓલા બેક્ટેરિયન ફૂગ તો બેઠા બેઠા એમ જ કહેતા હોય, છેલ્લે મારો દીકરો અહીંયા જવાનો હોય. સમજ્યા તો? કારણ કે વિઘટન તો એના દ્વારા જ થવાનું છે. તો અને છે ફરી પાછું જમીનમાં. તો આમ કાર્બન ચક્રની મદદથી આ કાર્બન ચક્રમાં કાર્બન આ રીતે વહન પામે છે. આપણે જોઈએ હવે કેવી રીતે થાય છે. જો સજીવની સંરચનાનો આપણે અભ્યાસ કરીએ તો ખબર પડે કે શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો છે. અરે પાણી પછીના બીજા ક્રમે આવતો જો કોઈ ઘટક હોય તો એ કયું છે? કાર્બન છે. અને વૈશ્વિક કાર્બનના કુલ માત્રા તરફ જો ધ્યાન કરીએ તો ખબર પડે કે 71% કાર્બન પાણીમાં મહાસાગરોની અંદર દ્રાવ્ય સ્વરૂપમાં રહેલું છે. એટલે આ મહાસાગરનો કાર્બન ભંડાર અને વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. એટલે કાર્બનનો મૂળ સ્ત્રોત ક્યાં પડ્યો હોય? દરિયામાં. અને વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું નિયમન પણ કોના દ્વારા થાય છે? મહાસાગરના કાર્બન ડાયોક્સાઇડના ભંડાર દ્વારા. હવે આપણને એ પ્રશ્ન પડ્યો છે ને જવાબ દઈ દીધો. આશ્ચર્યજનક વાત કરી કે તમને ખબર વાતાવરણની અંદર તો 1% થી ઓછો કાર્બનનો જથ્થો, મોટો જથ્થો તો પડ્યો છે મહાસાગરમાં, અને બાકીનો કેટલો ગ્રેફાઇટ ને એવા અન્ય સ્વરૂપે પેટ્રોલિયમ પેદાશો સ્વરૂપે પડ્યો છે. કીધું જો અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું જ પ્રતિનિધિત્વ કરે. એટલે એ સંગ્રહ સ્થાન જ છે અશ્મિ બળતણી. અશ્મિ બળતણ એ કાર્બનનો સંગ્રહ સ્થાન છે. મંડો ભડકા કરવા, કરો જ છો ભડકા તમે. એક્ટિવા લઈને આવો તો હું અહીંયા અંદર ભડકો જ થાય છે ને, તો એમાંથી મુક્ત થાય કાર્બન ડાયોક્સાઇડ છે. વાતાવરણમાં CO2 મુક્ત કરો. એ તો કે સાહેબ ઘટે નહીં ને વનસ્પતિને, એટલે અમે હે ને. તો હવે અગત્યની વાત એ છે, જોજો વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. અહીંયા સમજવા જેવી વાત છે. ખરેખર ચક્રીયકરણમાં ક્યાંથી કાર્બન એન્ટર થાય છે યાર? વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અને મહાસાગરમાં. આપણે જો હવે જોતા જઈએ, વાતાવરણમાં રહેલો CO2 છે એ સૌ પ્રથમ કોણ ગ્રહણ કરશે? વનસ્પતિ. વનસ્પતિમાંથી CO2 કોણ લેશે? પ્રાણીઓ. આ પ્રાણીઓ અને એના મૃતદેહો અને વનસ્પતિના મૃતદેહો છે એ મૃતદેહોનો કોણ ઉપયોગ કરશે? વિઘટકો. અને આ વિઘટકો આપણે અહીંયા સીધું વિઘટક જ લખીએ. અને આ વિઘટકો પાછું શું કરી નાખશે? CO2. સમજાય વસ્તુ? હા, આમાંથી કેટલાક વનસ્પતિ અને પ્રાણીઓ એવું થશે કે અમુક દટાઈ ગયા, એના મૃતદેહ લાંબો સમય સુધી પડ્યા રહેશે, એવું બની શકે ને. તો એ પાછા શેમાં ફેરવાઈ જાય? આ બધું હજારો લાખો વર્ષને અંતે થયો. પણ અહીંયા સૌથી મોટા જથ્થામાં કાર્બન ડાયોક્સાઇડ તો પાણીમાં રહેલો છે ભાઈ, સમુદ્રમાં દ્રાવ્ય સ્વરૂપે. હવે આ પાણીમાં રહેલો CO2 છે, જે દ્રાવ્ય CO2 છે, એ દ્રાવ્ય CO2 નો સૌથી પહેલો ઉપયોગ કોણ કરે? જલજ વનસ્પતિ પ્લવકો આ બધા કરશે. એમાંથી ક્યાં જશે? પ્રાણીઓમાં. એમાંથી ક્યાં જશે? વિઘટકો. આ વિઘટકો છે એમાંથી કેટલોક દ્રાવ્ય CO2 ને કેટલોક વાતાવરણમાં મુક્ત કરશે વાયુ સ્વરૂપ. પણ અહીંયા કેટલાક જોજો કાર્બન ડાયોક્સાઇડ, દાખલા તરીકે હું તમને કહું કે આ વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કર્યું અને વનસ્પતિને એને ખાનારા અથવા તો એની મદદથી પરવાળા, યાદ આવે? કોરલ્સ. કોરલ ખબર છે કે નહીં? પરવાળા જાણો કે નહીં? ઓળખો તમે એને? ક્યાંય ભેગા થયા કે નહીં? મારા બેટાઓ તમને તો રૂબરૂ કરાવ્યા હતા પરવાળાઓની.
પિરોટન આવ્યા તક નહોતા આવ્યા? નરારા પિરોટન તમને નહોતા લઈ ગયા? આવ્યાનો એમાં હું શું કરું, લઈ તો ગયા તા ને. પરવાળા કોરલ્સ નથી લઈ ગયા? તો તમારી બેચમાં લઈ ગયો, એને આગલાનું લઈ જઈશ. ઓકે, તમે 10માં જઈએ તો આ ખોટું પૂછાઈ ગયું ને. તો પરવાળા પણ આપણે ભણી તો ગયા જ છીએ 11માં વર્ગીકરણ વાળા ચેપ્ટરમાં, કોષ્ઠાંતરી સમુદાય. તો આ પરવાળા છે, એ પરવાળાના દેહ છે એ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા. જો આમાંથી કાર્બન ભેગો કરી કેલ્શિયમ અને કાર્બનનું સંયોજન કરે છે, કેલ્શિયમ કાર્બોનેટ બાહ્ય કંકાલ બને. સજીવ મૃત્યુ થાય પછી કેલ્શિયમ કાર્બોનેટના અહીંયા જથ્થા થાય છે. તમને યાદ હોય તો કેલ્શિયમ કાર્બોનેટ એટલું બધું એકત્રિત થાય, આખા ટાપુ સર્જાઈ જાય છે. તો એનો મતલબ એવો થયો ને કે આમાં દાખલ થયેલો કેટલો કાર્બન અહીંયા એના મૃતદેહ દ્વારા એકત્રિત થયેલા બાહ્ય કંકાલ સ્વરૂપે જમા થયો. સમજો છો તમે લોકો? પછી સ્તર આપણે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, શંખલા, શંખલામાં પણ કેલ્શિયમ કાર્બોનેટ ને પ્રોટીન યુક્ત ઘટકો છે. તો એવો કેટલો કાર્બન છે અહીંથી બહાર નીકળતો જાય, ચક્રમાંથી બહાર નીકળીને અવસાદન પામતો જાય, જમા થતો જાય છે, જમા થતો જાય, જમા થતો જાય, અને કેલ્શિયમ જેવા ખનિજ તત્વોની માત્રા ખૂબ વધતી જાય છે. સમજો છો વેલા? મારી વાત સમજાઈશ તમને? આ કાર્બનનું જે ચક્ર ફરતું હતું એમાંથી થોડો કાર્બન છટકી ગયો, ન ગણાય તે હોય કે દીધું તું આ બાજુ હોય, તો આમાંથી આ કેટલો કાર્બનનો જથ્થો એ ચક્રમાંથી છટકી ગયો, વ્યય પામી ગયો. ક્યાં સ્વરૂપે? અવસાદન સ્વરૂપે. સમજાઈશ તમને? એટલે આમ આ કાર્બન ગયું. પણ આવો જે કાર્બનનો જથ્થો છે એ કાર્બન પાછો અન્ય રીતે બીજી રીતે ઉપયોગમાં આવતો હોય, અને બાકી કેટલુંક જૂના સંગ્રહાયેલો જે કાર્બનનો જથ્થો છે, દાખલા તરીકે અશ્મિ બળતણનું દહન. હવે જો આ વનસ્પતિ છે, આ વનસ્પતિને તમે હળગાવો, એનું દહન થાય, આ લાકડાનું દહન થાય, ત્યારે CO2 મુક્ત થશે ભાઈ. પછી જમીનના પેટાળમાંથી જે અશ્મિ બળતણ નીકળે છે, એ અશ્મિ બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ કોલસાનો વીજળી ઉત્પાદન માટે, ઉર્જાના નિર્માણ માટે, પરિવહન માટે. તો આનું દહન કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વધારાનું મુક્ત કરીએ છીએ. તો આમ કેટલોક એક્સ્ટ્રા CO2 ઉમેરાય છે, અને એક્સ્ટ્રા થોડોક ઉમેરાતો તો એ હવે મીંડો વધવા, અને એને લઈને આજે ગ્રીન હાઉસ અસર જેવી પરિસ્થિતિઓ પેદા થાય છે. ખ્યાલ આવે છે તમને? સમજાય છે આ વાત? તો આમ કાર્બન ચક્ર ફેર્યા કરે. મેં તમને કીધું હતું, તમે ભલે લીધું પણ પાછું ત્યાં પુગાડી દેજો, પણ તમે ડાયા હોવ, કયો આજ્ઞાકારી છોકરા. તો અહીંયા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લીધો, ત્યાંથી પ્રાણીઓને એના વિઘટકોની મદદથી CO2 કેટલો ગયો. આ ઉપરાંત વનસ્પતિ કે લાકડાનું દહન કરીએ, હળગાવીએ, ભડકા કર્યા, એનાથી ગયો. સમુદ્રની અંદર પણ આવું જ ચક્ર શરૂ થાય, પણ સમુદ્રની અંદર કેટલાક સજીવોના ઘટકો જે અવસાદન પામે છે, જેના મૃત દ્રવ્યો કે એમાંથી કેટલુંક અવસાદન દ્વારા કાર્બન છે એ દૂર થાય છે, અને બાકીનો પાછો CO2 સંપૂર્ણ ચક્રીય રીતે ફેર્યા કરે છે. આ ઉપરાંત વધારાનો CO2 અશ્મિ બળતણના દહન દ્વારા વન નાશ અથવા તો જંગલો સળગાવવાથી કેટલોક CO2 સીધો જ વાતાવરણમાં મુક્ત થાય છે. આમ કાર્બન ચક્ર ચાલ્યા કરે છે. હવે જો આખું વર્ણન જોઈ જઈએ. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 1 વર્ષની અંદર આટલું કાર્બન સ્થાપિત થાય છે. જો કઈ જેવી તેવી વાત છે. 4 × 10⁻13 કિલો. હવે આ કેમ બોલાય તો આપણને ખબર નથી, એટલે આમ જ બોલવું પડે, હે ને? સમજાય છે? હવે આ અરબ ખરબ કંઈક હોય, પણ હવે આમાં તો કઈ ભેગું નહીં થાય. તો 4 × 10⁻13 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે. કોણ કરતું હોય આ બધું? વનસ્પતિ. એ મારી તમારી તો તેવડ નથી CO2 ભેગો કરવો હોય. તો એ વનસ્પતિ ગ્રહણ કરી અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે. દર વર્ષે આટલો વાતાવરણમાંથી CO2 ખેંચાય છે, સામે એકલો ઉમેરાય છે. આપણે બધા શ્વાસ લઈએ તે શું કરીએ છીએ? CO2 મુક્ત કરીએ છીએ, અને બાકી તઈ તો કરીએ જ. તો ઉત્પાદકો અને ઉપભોગીઓ શ્વસન ક્રિયા વિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી કરે છે. અરે ઉત્પાદકો શ્વસન તો કરે જ છે ને ભાઈ, તો વળી કોઈને પ્રશ્ન ન થાય. ઉત્પાદકો ઉત્પાદકો એટલે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, આમાં એવું કીધું શ્વસન દરમિયાન CO2 મુક્ત કરે. વનસ્પતિ શ્વસન દરમિયાન સલ્ફીન CO2 મુક્ત કરે. સાચું વાક્ય એક ભૂલ છે. હું સાચું ખોટું એમ કે
ઉત્પાદકો કીધું, ઉત્પાદકો વનસ્પતિ શ્વસન ક્રિયાવિધિ દરમિયાન CO2 મુક્ત કરે એવું કીધું છે. વનસ્પતિ શ્વસન દરમિયાન CO2 મુક્ત કરે કે લે? સોલંકી CO2 ગ્રહણ કરે ને? હા મિત એમ મને નથી ખબર, મને એવું કે શ્વસન દરમિયાન એ CO2 ગ્રહણ કરે કે મુક્ત કરે વનસ્પતિ? હા ભાવિક, શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે. હવે વેરી ગુડ. હા ભાઈ ઉદય, વનસ્પતિનું પૂછું. હા ગજબ નો માણા. મિતુલ તારું શું કહેવાનું છે? CO2 લે. ઓકે અંકિત, વનસ્પતિની વાત છે. ઓ કેમ મુક્ત કરે? હા એટલે હવે તમને આ 12માં ભણો એક એક ચોટાડી દે, હોટીએ હોટીએ મારવા પડશે. બેસો. શ્વસનની ક્રિયા ગમે એ કરે યાર, દુનિયાના ગમે એ છેડે વૈયા જાવ તમે, કોઈ પણ સજીવ શ્વસન કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત જ કરે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે. આપણે એમનેમ કહેતા હોય કે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે એટલા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઝડપી થાય શ્વસન કરતા વનસ્પતિનું, પણ શ્વસન કરે ત્યારે તો એ કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત કરે. આવું આપણે કીધેલું હો, ત્યારે આવી માથાકૂટું કરી. દુનિયા અરે તમે અમેરિકાની વનસ્પતિ હોય તો એ જ કરે, સમજ્યા તમે? અને ગમે ત્યાં વયા જાઓ, વનસ્પતિ હોય કે કોઈ પણ પ્રાણી સમુદાય હોય, શ્વસનની ક્રિયા કરે ત્યારે CO2 મુક્ત થાય. હા અજારક શ્વસન કરતા હોય ને ઇથેનોલ બનાવતા હોય તો CO2 મુક્ત કરે, લેક્ટિક એસિડ બનાવતા હોય તો CO2 મુક્ત ન થાય. પણ એની સામે કાંઈ મુક્ત ન થાય તો એમ, સમજ્યા તમે? એટલે આ મગજમાં બેસાડી દેજો ગમે ત્યારે. એટલે એ ઉત્પાદકો વાળી વાત એ સાચી જ છે. જમીન કે મહાસાગરના નકામા પદાર્થો એટલે ઉત્સર્ગ દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યોનું કોણ કામ કરી નાખે? સફાઈ કામદારો. વિઘટન, આ વિઘટકો છે, વિઘટનની પ્રક્રિયા દ્વારા CO2 નું સેતુ જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો બહુ અગત્યની વાત, સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં, સ્થાપન થયેલો એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ સ્થાપિત થયો વનસ્પતિ, એમાંથી કેટલો કાર્બન ડાયોક્સાઇડ અવસાદન સ્વરૂપે, એ અવસાદન એટલે ક્યુ? હે કાર્બન ડાયોક્સાઇડ નું અવસાદન એટલે ક્યુ? વિરાજ સંખલાન ચીપલાન બધા ભેગા થાય ને એ મૃતદેહ એટલે એના બાહ્ય કંકાલ વાળો ભાગ, પરવાળા ને એના ભાગ, તો એ અવસાદન પામે છે, તળિયે જમા થાય છે. હું આમાં તને નહોતો કીધું, ભલે બેસી ગયો તો આ ભેગા થાય છે એને. તો આવી રીતે આ ચક્રમાંથી કેટલો કાર્બન નીકળી ગયો. આ ઉપરાંત આપણે કાર્બન ડાયોક્સાઇડ વધારાનો મુક્ત કરીએ છીએ લાકડા સળગાવવા, જંગલની આગ, આ ઉપરાંત કાર્બનિક દ્રવ્યોનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરેની પ્રક્રિયાઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય. પણ આમાંથી કેટલીક કુદરતી પ્રક્રિયા છે અને બીજી કેટલીક કૃત્રિમ પ્રક્રિયાઓ છે. લાકડા સળગાવવા એ કૃત્રિમ પ્રક્રિયા છે, જંગલની આગ બે દ્વારા થઈ શકે. કાર્બનિક દ્રવ્યોનું દહન તો એ તો માણસની જ પ્રક્રિયા હોય, અશ્મિ બળતણની ક્રિયાવિધિ પણ આ હોય, પણ જ્વાળામુખી છે એ કુદરતી પ્રક્રિયા છે. એટલે આવી ટૂંકમાં પ્રવૃત્તિઓ દ્વારા આપણે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ છે એને વાતાવરણમાં મુક્ત થાય છે, વધારાનો મુક્ત થાય. અને આ ઉપરાંત ઝડપી વન વિનાશ, ખતમ કરી નાખ્યા જંગલો કાપીને અને કોન્ક્રીટના જંગલો ઉભા કર્યા છે આપણે. ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન, આવી બધી પ્રક્રિયાઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં નોંધપાત્ર વધારો કર્યો. વનનું નાશ થવાથી કેમ કાર્બન ડાયોક્સાઇડ વધ્યો? દુનિયાની અંદર એક અને માત્ર એક યંત્ર છે, વનસ્પતિઓ છે કે જે હવામાંથી CO2 ને શોષી શકે અને ઘટાડી શકે. બાકી કોઈની તાકાત નથી કે કાર્બનને ક્રેડિટ કરી શકે. સમજી જાવ? તો એ વાતાવરણમાંથી CO2 માત્ર ને માત્ર વનસ્પતિ શોષી શકે. અને આજે જંગલો જે ઘટતા જાય છે એને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાઓ વધુ રહે, કારણ કે એમાંથી શોષાતો નથી, ઘટતો નથી. સમજી જાવ? સામાન્ય રીતે તમને ચોમાસા અને શિયાળાની ઋતુમાં ફ્રેશનેસ વધારે રહે કારણ કે ખેતરો લીલાછમ હોય.
અને ખેતરો લીલા હોય એટલે મોટા ભાગે તમે જો ચોમાસાની અંદર તમે ક્યાંથી નીકળો પવનની લહેર ખેલાવે તો મજા આવે. એ મજા એટલા માટે આવે છે કે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઊંચું હોય. શું પ્રમાણ ઊંચું હોય? કારણ કે ખેતરોમાં લાગત વાવેતર થઈ ગયા હોય અને એમાં વનસ્પતિ ઉડી નીકળી હોય અને આપણે એમ કહીએ તો ધરતી ઉપર એક ચાદર પથરાઈ ગઈ હોય એવી વ્યવસ્થા થઈ ગઈ હોય અને કારણે સતત CO2 નું સ્થાપન થાય, ઓક્સિજન મુક્ત થાય છે એટલે આંશિક ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. સમજાય? અને ઉનાળામાં તો ખેતરો સૂકા ભઠ્ઠ પડ્યા હોય, ઉપરથી સૂર્ય કે આપણું કામ, અને એટલે એ સામાન્ય રીતે થોડું એના હવામાં પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. તો કાર્બન ચક્ર તમારી ટેક્સ મુજબ આપણે જે દોર્યું હતું એ હતું જ, અને આ તમારી ટેક્સ મુજબ છે દરેક બાબતને સમજવા માટે. બધું સમજી શકાય એવી વસ્તુ છે. જો વાતાવરણમાંથી CO2 લીધો, અહીંયા તો જંગલો ઇંધણ કાર્બનિક કાટમાં સળગાવવા ઊંધો એરો મારી દીધો છે. એટલું કાપવું પડશે. આ બરોબર છે. અહીંથી આમ જશે.